નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ નવા સમાચાર મેળવવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો સૌથી પહેલાં વાત કરીએ તો મોદી સરકાર આપશે ભેટ। હાજી મિત્રો, ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ એક કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી યોજનામાં મોટો ફેરફાર કરવાની તૈયારી છે। આરબીઆઈએ એક પ્રસ્તાવ રાખ્યો છે જેના હેઠળ ખેડૂતો માટે કરવેરાનું વિસ્તરણ, લોન મર્યાદા અને કેસીસીના સંચાલનમાં સુધારો કરવાનો સમાવેશ થાય છે। 6 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા એક જાહેરનામામાં આરબીઆઈએ જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં સંશોધિત માર્ગદર્શિકા જાહેર કરશે, જેથી ખેડૂતો અને કૃષિ ક્ષેત્રોની ઉભરતી જરૂરિયાતો પણ પૂરી કરી શકાય। તો બીજી તરફ વાત કરીએ તો ખેડૂતોને 22મો હપ્તો ક્યારે મળશે? તો ચલો મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના કરોડો ખેડૂતો માટે આર્થિક સહારો બની છે। આ યોજના હેઠળ લાયક ખેડૂતોને દર વર્ષે કુલ 6,000 રૂપિયા આપવામાં આવે છે અને 3 હપ્તા સુધી બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે। દરેક 4 મહિને 2,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે, જેથી ખેતી સંબંધિતના નાના ખર્ચા રાહત મળે છે અને આ યોજનાનો હેઠળ 21મો હપ્તો સફળતાપૂર્વક મળ્યો। હાલ સુધીમાં આ યોજના હેઠળ 21મો હપ્તો સફળતાપૂર્વક જારી થઈ ચૂક્યો છે। જે છેલ્લો કેટલોક હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ ખેડૂતોના ખાતામાં જમા થયો હતો। હવે ખેડૂતો આતુરતાપૂર્વક 22મો હપ્તાની રાહ જોઈ રહ્યા છે અને રિપોર્ટ્સનું અનુસાર સરકારે 24 ફેબ્રુઆરી 2026 પછી કોઈપણ દિવસે 22મો હપ્તો રિલીઝ કરી શકશે। જોકે હજી સુધી સરકાર તરફથી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ અગાઉના હપ્તાઓનું સહાય તંત્ર અને હોળીના તહેવારોને ધ્યાનમાં રાખતા એવું માનવામાં આવે છે કે હોળી પહેલાં ખેડૂતોને આ ખબર મળી શકે છે। તો બીજી તરફ મિત્રો વાત કરીએ તો બેંકમાં ખાતું હોય તો એક નવો નિયમ। આજે મિત્રો, પંજાબ નેશનલ બેંક એટલે પીએનબીના તેના ગ્રાહકો માટે નિયમિત બેલેન્સ સંબંધિત નિયમો મહત્વપૂર્ણ સુધારા કરી રહી છે। એટલે 2026 માટે નવો નિયમ અનુસાર ખાતામાં ઓછામાં ઓછો બેલેન્સ જાળવવો જરૂરી છે અને નિયામકકર્તા એટલે પેનલ્ટી ચાર્જ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડે છે। આ નિર્ણય ઉદ્દેશ્ય બેન્કિંગ પ્રક્રિયા વધુ પારદર્શક અને વ્યવસ્થિત બનાવવાનો છે, તેમજ ગ્રાહકોને અણધારી પેનલ્ટી બચાવવાનો છે। તો બીજી તરફ સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં સર્જાઈ છે એક નવી સિસ્ટમ। આજે મિત્રો, 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ અને ગરમી અને તોફાન ફેબ્રુઆરીની અંતિમ દિવસોમાં ભારત હવામાન બેવડો મિજાજ જોવા મળી રહ્યો છે। એક તરફ ઉત્તર અને પશ્ચિમ ભારતનો ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે અને જ્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલું એક શક્તિશાળી લો પ્રેશર સિસ્ટમ 21 ફેબ્રુઆરીની મહાગર્જનાનું સ્વરૂપ લેશે। આગામી 16 ફેબ્રુઆરી 48 કલાક દરમિયાન જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઉત્તરાખંડ, તમિલનાડુ, કેરળ, દામન અને નિકોબાર, છત્તીસગઢ અને ઓડિશા અને કર્ણાટક સહિત કુલ 9 રાજ્યોમાં વરસાદની ગતિવિધિઓ તેજ બનવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। તમિલનાડુ અને દક્ષિણ કેરળમાં ભારે વરસાદનું એલર્ટ પણ છે, જ્યારે કર્ણાટક અને દક્ષિણ અને તટીય અને વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે। એટલે કે છત્તીસગઢ અને ઓડિશામાં 23 અને 24 ફેબ્રુઆરી અને તેની વધુ અસર જોવા મળશે અને પહાડી રાજ્યોમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા પણ થઈ શકે છે। તો મિત્રો, હવે મળવી એક નવા સમાચારની સાથે અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। તો જય માતાજી।